વડોદરા શહેરની એક શાળા કે જેનું સંચાલન શિક્ષકો નહીં પરંતુ બાળકો દ્વારા કરવામાં આવે છે। તદુપરાંત બાળ સંસદમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવામાં આવતું હોય છે। આ છે વડોદરા શહેરની સરકારી શાળા કવિ દુલા કાગ કે જેમાં પ્રાર્થના સભા, શૈક્ષણિક એક્ટિવિટી, સ્વચ્છતા અભિયાન, મધ્યાહન ભોજન તથા સ્માર્ટ ક્લાસનું સંચાલન જાતે બાળકો દ્વારા જ કરવામાં આવે છે। ફક્ત શિક્ષકો માર્ગદર્શન પૂરું પાડે છે। સ્કૂલનું નામ કવિ દુલા કાગ પ્રાથમિક શાળા છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી સ્કૂલ છે। સ્કૂલની અંદર બાળ સાંસદનું ઇલેક્શન દર વર્ષે યોજવામાં આવે છે। બાળ સાંસદના ઇલેક્શનની અંદર જે બાળકો જીતીને આવે છે એ બાળકોને અલગ અલગ કમિટીઓની અમે વહેંચણી કરતા હોઈએ છીએ અને એ કમિટીઓ પૈકી પ્રમુખ અને મંત્રીની નિયુક્તિ કરતા હોઈએ છીએ। ટોટલ 8 કમિટી હોય છે। મુખ્યત્વે શૈક્ષણિક કમિટી, પ્રાર્થના કમિટી, મધ્યાહન ભોજન કમિટી, સ્વચ્છતા કમિટી, આ બધી અલગ અલગ પ્રકારની કમિટી હોય છે। દરેક કમિટીના ચોક્કસ રોલ નક્કી કરવામાં આવે છે અને નોર્મ્સ આધારિત બાળકો પોતાનું કાર્ય કરતા હોય છે। આમ તો સમાજ વિદ્યાના પુસ્તકની અંદર બાળકો લોકશાહી વિશે ભણતા હોય છે અને આ એક પ્રકારનો એજ્યુકેશનનો પાર્ટ જ છે। બાળકોમાં ભારતીય લોકશાહી શું છે અને કઈ રીતે ઇલેક્શન કરવામાં આવે છે એ જાણવાના હેતુસર આ ઇલેક્શન યોજાતું હોય છે અને બાળકોની અંદર ઇલેક્શનનો એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળતો હોય છે અને આ ઉત્સાહની અંદર બાળકો ખૂબ જ મહત્વપૂર્ણ રીતે પાર્ટિસિપેટ થતા હોય છે અને પોતે જીતીને આવ્યા બાદ પોતાની કમિટીનો રોલ શું હશે, કઈ રીતે વધુ સારું કામ કરી શકાય। જેમ કે ગવર્મેન્ટની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે અને ડિપાર્ટમેન્ટની અંદર કયા ડિપાર્ટમેન્ટનું કામ વધુ સારું છે એની દેખરેખ રાખવામાં આવતી હોય છે। એવી જ રીતે આ કમિટીઓની અંદર પણ જે સારું કામ કરતી હોય જે કમિટી એને અમે પ્રોત્સાહિત પણ કરતા હોઈએ છીએ। છેલ્લા 8 વર્ષથી આની શરૂઆત કરવામાં આવી છે। અત્યારે રિઝલ્ટની વાત કરીએ તો તમે આ સ્કૂલનું કેમ્પસ કે અન્ય કોઈ પણ વસ્તુ જોશો તો સમગ્ર બધું જ બાળકો જ સંચાલિત કરે છે। એટલે બાળકોની અંદર જે લીડરશિપ છે, મેનેજમેન્ટ છે, આ બધા ગુણોનો વિકાસ થયો છે અને સાચા અર્થમાં મૂલ્યવર્ધિત જે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે એ સાચા અર્થમાં અહીંયા સાર્થકતાથી જોવા મળે છે। મારું નામ મકવાણા સાક્ષી દીપકભાઈ છે। મારી સ્કૂલનું નામ કવિ દુલા કાગ પ્રાથમિક શાળા છે। મેં પ્રાર્થના સમિતિમાં છું। પ્રાર્થના સમિતિમાં જે પ્રાર્થના ખંડમાં આવે છે એમને બૂટ ઉતારવા અને એમનો નિયમ જ છે। પછી પ્રાર્થના, ધૂન, સમાચાર, સુવિચાર જાણવા જેવું અમે બધું કરીએ છીએ અને આજના ગુલાબમાં જે કમ્પ્લીટ ડ્રેસમાં આવે છે એમને અમે રાખીએ છીએ। એમના માટે તાળીઓ પણ પડાવીએ છીએ અને આજના દીપકમાં જેનો બર્થડે હોય એને વિશેષ બી આપે છે અને દિન વિશેષમાં જે બી નવું હોય એ અમે પેપરમાં લખીએ, નહીં કરતો મોઢે બી અમુક બોલે છે અને કેડીકે સ્ટારમાં ડાન્સ, નાટક બધું જ થાય છે। એટલે તો અમને કઠિન લાગતું હતું કે એટલે ઇઝી લાગતું હતું કે થઈ જશે પણ હવે એવું લાગી રહ્યું છે થોડું કઠિન છે પણ મને મારા પર પોતા પર તો વિશ્વાસ છે કે મેં કરી લઈશ।